હરિઓમ બેટા, આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 8 વિધેય એનો વિભાગ સી બેટા આપણે ભણી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં દાખલા નંબર 4, 5, 6 અને 7 આ ચાર દાખલાનો અભ્યાસ કર્યો અને નંબર 8 થી બેટા આજના દિવસે ગાડી આપણે દોડાવવાની છે. તો સૌથી પહેલા બેટા દરેક બાળકોનું ધ્યાન રકમમાં. રકમ જો f r ટેન્ડ્સ ટુ r માઈનસ 1 અને 1, f એટલે વિધેય, r એટલે પ્રદેશગણ અને સેકન્ડ r એટલે સહપ્રદેશગણ. સર આ કાઉન્સમાં શું આપ્યું છે? કાઉન્સમાં -1 અને 1 તમને એટલા માટે આપ્યું છે કારણ કે આ દાખલામાં પ્રદેશગણની કિંમત -1 અને 1 પોસિબલ નથી. એટલે પ્રદેશગણની કિંમત જો કદાચ ધારવાની હોય ને આપણે તો ધારવામાં -1 અને 1 ધારવાનો નહીં. જે પોસિબલ નહીં હોય એ ફરજિયાત છગડિયા કાઉન્સમાં દર્શાવેલી હશે. કઈ રીતે? જેમ કે -1 તમે મૂકો અહીંયા તો -1 નો સ્ક્વેર 1 થાય, 1 માં કહીએ તો 0 અને મેથ્સ ની અંદર સ્ટેટ ની અંદર છેદમાં 0 પોસિબલ નથી. એનો જવાબ ભાગાકારનો અનંત લક્ષી આવે. એટલા માટે -1 અને 1 એ બંને સંખ્યા આ દાખલામાં પોસિબલ નથી. f of x બરાબર 1 1 ના છેદમાં 1 x2, x belongs to r માઈનસ છગડિયા કાઉન્સમાં -1 અને 1 હોય તો f of 2 અને f of -2 ની કિંમત શોધો. ચલો f of 2 ને f of -2 શોધવાનો. પ્રદેશગણ કેટલો છે, સહપ્રદેશગણ કેટલો છે એ કોઈ મગજમારી તમારે આ દાખલામાં કરવાની નથી, ખાલી તમારે આ મેળવવાની છે. તો પહેલા હું શું મેળવું? f of 2. તો આપેલા વિધેયની અંદર હું પહેલા બેટા f of 2 મતલબ x ની કિંમત હું 2 મૂકીશ. જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં મુકાય 2. તો x જો એક જ જગ્યા પર છે ત્યાં હું કેટલા મૂકી દઈશ? 2. તો 1 1 ના છેદમાં 1 2 નો સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો 1 1 ના છેદમાં 1 2 નો સ્ક્વેર કેટલું થશે બેટા? 4 હશે. આગળનું સ્ટેપ લખીએ આપણે તો 1 1 ના છેદમાં 1 4 એટલે -3. માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. તો આગળનું સ્ટેપ 1 1 ના છેદમાં 3. લસા લેવો પડશે બેટા ફરજિયાત. લસા કેટલો આવશે આનો? 3. લસા તો તમે 3 લો ને તો 1 ને તમારે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. ચલો આ સંખ્યાનો લસા લઈ લીધો મેં 3. તો આના છેદમાં 3 નથી તો 3 લાવવા માટે તમારે 3 વડે ગુણવા પડે. 3 એકા 3 પ્લસ 1 તો આનો જવાબ મળ્યો બેટા આપણને 4 ના છેદમાં 3. ચલો પહેલાનો જવાબ મળી ગયો આપણને 4 ના છેદમાં 3. બેટા હવે આપણે મેળવીએ છીએ f of 2. દાખલાની અંદર હવે મેળવું છું f of -2. તો જે વિધેય આવેલું છે ને એ વિધેયમાં x ની જગ્યા પર -2 મૂકવાના. તો 1 1 ના છેદમાં 1 માઈનસ કાઉન્સમાં -2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 1 ના છેદમાં 1 માઈનસ -2 નો સ્ક્વેર 4 જ થવાનો. હવે 1 માઈનસ 4 તો બેઠું આ જ આવશે. તો આનો જવાબ પણ કેટલો આવશે? 4 ના છેદમાં 3. સાદો આપી દઈએ 1 1 ના છેદમાં -3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ના છેદમાં 3. 3 એકા 3 એટલે જવાબ મળી ગયો આપણને 4 ના છેદમાં 3. આપણને દાખલામાં પૂછ્યું છે, ધ્યાનથી જુઓ. દાખલામાં આપણને જોઈએ છે f of 2 f of -2 કિંમત મૂકી અહીંયા. તો f of 2 ની કિંમત મૂકી દઉં છું 4 ના છેદમાં 3 f of -2 ની કિંમત પણ 4 ના છેદમાં 3. તો છેલ્લો જે આન્સર છે બેટા દાખલામાં કેટલો મળી ગયો આપણને? 0. તો આ ટાઈપના દાખલા વિભાગ સી અને વિભાગ ડી માં તમને લોકોને બેટા 2 માર્ક્સ કે 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય. બહુ સિમ્પલ દાખલો છે. ક્લિયર? નેક્સ્ટ 9મા નંબરનો દાખલો છે. એ તમે જાતે બેટા આરામથી ગણી શકો. રકમ જુઓ. જો f n ટેન્ડ્સ ટુ n, f of x બરાબર x 3 છેદમાં x 4 નો પ્રદેશગણ 0 3 ને 6 હોય તો વિસ્તાર શોધો. પ્રદેશગણ આપ્યો છે. કેટલો આપ્યો છે? 0. તો પહેલા x ની જગ્યા પર 0 મૂકવાના, પછી 3 મૂકવાના અને પછી 6 મૂકવાના. જે જવાબ મળે જવાબ તમારો વિસ્તાર કહેવાશે. તો 9મો દાખલો દરેક બાળકો બેટા જાતે ગણો. 10મો દાખલો જો વાસ્તવિક વિધેય f of x બરાબર x નો સ્ક્વેર કાઉન્સમાં x 1 આખાનો સ્ક્વેર છેદમાં 4 હોય તો f of 3 f of 2 ની કિંમત મેળવો. કઈ દાખલા આમ જો તો આના જેવો થયો. પહેલા મારે શું મેળવવાનું છે? f of 3. ચલો વિધેય જે મને દાખલામાં આપેલું છે એ વિધેયની અંદર હું x ની જગ્યા પર કેટલા મૂકીશ? અહીંયા હું 3. તો x મને બે જગ્યા પર દેખાય છે, બંને જગ્યા પર મારે મૂકવાના 3. તો 3 નો સ્ક્વેર કાઉન્સમાં 3 + 1 એનો સ્ક્વેર છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ
ત્યાંથી સમજો બેટા 3 નો સ્ક્વેર એટલે 9 કૌંસમાં 3 + 1 એટલે 4 એનો સ્ક્વેર છેદમાં 4 = 9 ના 9 4 નો સ્ક્વેર થઈ ગયો બેટા 16 છેદમાં મૂકીશું આપણે 4 ચલો કેલ્સીમાં કરો જોઈએ 9 * 16 ભાગ્યા 4 9 * 16 ભાગ્યા 4 તમે કેલ્સીમાં કરશો ને બેટા તો આવા સંજોગોની અંદર તમારો જવાબ જે છે ને એ જવાબ તમને બેટા દાખલાની અંદર મળશે અહીંયા કેટલો 36 આ 36 જવાબ તમને લોકોને f(3) નો મળ્યો હજી આપણને જરૂર છે f(2) ની તો સેમ એના જેવું તે x ની જગ્યા પર દાખલામાં કેટલા મૂકવાના 2 મૂકવાના તો 2 જગ્યા પર x છે ત્યાં મૂકી દઈશું આપણે 2 તો શું લખવું લઈ લો 2 નો સ્ક્વેર કૌંસમાં 2 + 1 આખાનો સ્ક્વેર છેદમાં મૂકીશું આપણે 4 2 નો સ્ક્વેર એટલે 4 કૌંસમાં 2 + 1 એટલે 3 એનો સ્ક્વેર છેદમાં મૂકીશું આપણે 4 ધ્યાનથી તમે જોજો બેટા તો આ 4 4 બંને ઉડી ગયા તો 3 નો સ્ક્વેર કેટલો મળી ગયો આપણને 9 દાખલામાં આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન છે f(3 - f(2) કિંમત મૂકી દો ચલો f(3) નો જવાબ છે આપણી પાસે અહીંયા 36 માઈનસ f(2) નો બેટા જવાબ છે 9 કેલ્સીમાં કરો બેની બાદબાકી 36 - 9 તો તમારો ફાઇનલ જે આન્સર છે એ કેટલો મળી ગયો બેટા 27 દાખલા બહુ સિમ્પલ છે વિધેયના દાખલા ગણવાનું કાર્ય ખરેખર બહુ સિમ્પલ છે વિધેયના આખા ચેપ્ટરમાં તમારે એક જ કામ કરવાનું જે કિંમત તમને આપી હોય ને પ્રદેશ ગણની એ વિધેયની અંદર મૂકી દાખલામાં વિસ્તાર શોધવાનો હોય આટલું કામ કરતા જે બાળકોને આવડે એ લોકો માટે આ ચેપ્ટર ખૂબ એટલે ખૂબ સિમ્પલ થઈ જશે 11મો દાખલો જો 11મા દાખલામાં કીધું છે જો f(r) → r તેમજ f(x) = x² + 2x - 1 હોય તો વિધેય f નો પ્રકાર જણાવો વિધેયનો પ્રકાર જણાવવાનો છે વિધેયનો પ્રકાર જણાવવા માટે નિયમ છે પ્રદેશગણ a ના ઘટકો વિધેયની અંદર મૂકવાનો જવાબ મળે બધા જવાબ અલગ અલગ હોય તો એક એક વિધેય કોઈ પણ બે જવાબ સરખા હોય તો અનેક એક વિધેય અને બધા જવાબો સરખા હોય તો અચળ સર આમાં પ્રદેશગણ તો નથી આવ્યો યાદ કરો તમને લોકોને બેટા મેં દાખલો ગણાવ્યો તો કેટલામો પાંચમો દાખલો ગણાવતી વખતે મેં તમને જણાવેલું કે જે દાખલામાં પ્રદેશગણની કિંમત આપેલી ન હોય એ દાખલામાં તમારે પ્રદેશગણની કિંમત ધારી લેવાની અને પ્રદેશગણની કિંમતની ધારણા તમારી ફિક્સ છે એની કિંમત ધારવાની ઓલવેઝ a બરાબર -3 -2 -1 0 1 2 અને 3 જે દાખલામાં પ્રદેશગણ ન આપેલો હોય એ દાખલામાં તમારે પ્રદેશગણની કિંમત બેટા ધારી લેવાની છે જેમ કે 11મા દાખલામાં તમને લોકોને પ્રદેશગણ આપેલો નથી તો લખી દેવાનું કે ધારો કે પ્રદેશગણ a બરાબર છગડિયા કૌંસમાં -3 -2 -1 0 1 અને 2 પછી શું કરવાનું પહેલા -3 મૂકવાના વિધેયમાં તો જવાબ મળશે પછી -2 મૂકવાના -1 મૂકવાના 0 મૂકવાનો 1 મૂકવાનો 2 મૂકવાના 3 મૂકવાના બે જવાબ સરખા આવે તો અનેક એક વિધેય અને બધા જવાબો અલગ અલગ હોય તો બેટા એક એક આગળ વધીએ 12મો દાખલો જો ધ્યાનથી બેટા વાસ્તવિક વિધેય f(x) = 2x - 4 છેદમાં x + 7 માટે x ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય થાય દાખલામાં તમને જણાવ્યું છે પ્રતિબિંબ = 0 તો પ્રતિબિંબ એટલે શું પ્રતિબિંબ મતલબ તમને લોકોને મળતો જવાબ મેં x ની કિંમત જ્યારે 2 મૂકી તો મને પ્રતિબિંબ કેટલું મળ્યું 4/3 મૂકી x ની કિંમત મેં 3 મૂકી તો પ્રતિબિંબ કેટલું મળ્યું મને 36 પ્રતિબિંબ મતલબ વિસ્તાર મેં x ની કિંમત 2 મૂકી તો પ્રતિબિંબ કેટલું મળ્યું મને 9 મળ્યું એવું છે અહીંયા છે પ્રતિબિંબનો સામાન્ય મતલબ થાય જવાબ તો જવાબ તમને કેટલો આપ્યો છે 0 તો દાખલામાં શોધવાનું શું ધ્યાનથી જો દાખલામાં કીધું છે x ની કઈ કિંમત માટે મતલબ આ દાખલામાં તમારે x ની કિંમત શોધવાની છે કઈ રીતે સમજીએ f(x) = 2x - 4 છેદમાં x + 7 તમને લોકોને આપ્યું છે પ્રતિબિંબ મતલબ દાખલાનો તમારો જવાબ કેટલો છે 0 એ મૂકી દીધો મેં અને સામે 2x - 4 છેદમાં x + 7 x + 7 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 0 થઈ જશે x * 0 એટલે 0 7 * 0 એટલે 0 શું વધ્યું અહીંયા 0 = 2x - 4 -4 આ બધું +4 થઈ જાય -4 આ બધું +4 તો 4 = 2x બે ગુણાકારમાં સામે ભાગાકારમાં x = 4/2 તો x = 2
એનો મતલબ એ થયો કે જ્યારે તમારા દાખલામાં x ની કિંમત 2 હોય ને ત્યારે તમારું પ્રતિબિંબ 0 આવે. ચેક કરી જુઓ. અહીંયા 2 મૂકો ચાલો. 2 ગુણ્યા 2 4. 4 માંથી 4 ગયા તો 0. અહીંયા 2 + 7 એટલે 9. પણ ઉપર 0 આવી ગયા. 0 ભાગ્યા 9 જવાબ કેટલો આવશે? 0. તો આ ટાઈપના દાખલામાં બેટા એક્ઝામમાં તમને 2 કે 3 માર્ક્સ ની અંદર પૂછાય. 13મો દાખલો છે. એ પણ તમારે બેટા જાતે ગણવાનો છે. f is to z minus 2 tends to z f of x બરાબર x² + x minus 6 છેદમાં x minus 2. તો વિધેયનો પ્રકાર જણાવો. ચલો વિધેયનો પ્રકાર જ જણાવવાનો છે. પહેલા મને જણાવો કે દાખલામાં પ્રદેશગણ આપેલો છે કે નહીં. તો ના, દાખલામાં પ્રદેશગણ આપેલો નથી. તો નિયમ છે જે દાખલામાં પ્રદેશગણ આપેલો ન હોય એ દાખલામાં પ્રદેશગણ બેટા આપણે ધારવાનો હોય. તો પ્રદેશગણ ધારી લેવાનો. -3 -2 -1 0 1 2 અને 3. પણ રકમમાં ધ્યાનથી જુઓ તમે બેટા, z ની બાજુમાં -2 આવ્યો. અહીંયા તમને સમજાવેલું કે આ -1 અને 1 નો મતલબ થાય કે પ્રદેશગણની કિંમત ધારતી વખતે -1 અને +1 ધારવાના નહીં. તો એવું છે. અહીંયા ધ્યાનથી જુઓ. દાખલામાં તમને સગડિયા કૌંસમાં કેટલા આપ્યા છે? 2. એટલે પ્રદેશગણની કિંમત ધારતી વખતે તમારે +2 ધારવાના નથી. આટલી સંખ્યા ધરાશે. -3 -2 -1 0 1 અને 2. પહેલા -3 મૂકવાના, પછી -2 મૂકવાના, પછી -1 મૂકવાનો, પછી 0 મૂકવાનો, પછી 3 મૂકવાના. બધાના જવાબ તમને લોકોને અલગ અલગ જ મળવાના છે. તો વિધેયનો પ્રકાર બેટા કેટલો થઈ ગયો? 1 1 વિધેય. ક્લિયર? નેક્સ્ટ 14મો દાખલો. વાસ્તવિક વિધેય f of x બરાબર 6x ની 3 ઘાત -5 ની x ઘાત +15 માટે f of 0 ની કિંમત શોધો. બહુ સિમ્પલ દાખલો છે પણ એક ટોપિક છે એટલા માટે ગણાવું છું. f of 0 શોધવું હોય તો ઉપરના વિધેયમાં બેટા x ની કિંમત તમારે કેટલી મૂકવાની? 0. તો f of 0 બરાબર 6 કૌંસમાં 0 ની 3 ઘાત -5 ના 5 એની કેટલી ઘાત? 0 ઘાત +15 is equal to. તો દાખલાની અંદર સાદુરૂપ મેચ છે બેટા. 0 ની 3 ઘાત તો જવાબ કેટલો આવશે? એનો 0 આવશે. 6 કૌંસમાં 0 માઈનસ 5 ની શૂન્ય ઘાત. 5 ની શૂન્ય ઘાત કેટલી? સર 0. ના, 5 ની શૂન્ય ઘાત 0 થશે નહીં. આ શૂન્યની કોઈ પણ ઘાત તો 0 થાય, પણ કોઈ પણ સંખ્યાની 0 ઘાત ઓલવેઝ કેટલી થાય? 1 થાય. બસ આ એક ટોપિક માટે દાખલો મેં તમને ગણાવ્યો. બાકી આ દાખલો તમે આરામથી બેટા જાતે ગણી શકો તે ટાઈપનો. કોઈ પણ પદની શૂન્ય ઘાત ઓલવેઝ કેટલી થાય? 1 થાય. તો 5 ની 0 ઘાત મળી ગઈ આપણને 1 + 15. 6 × 0 0 -1 + 15. 15 માંથી 1 જાય તો દાખલામાં f0 નો બેટા જવાબ કેટલો મળી ગયો આપણને? 14. તો આ થઈ ગયો તમારા 14મા નંબરનો દાખલો. 15મો જે દાખલો છે એ દાખલો લગભગ તમને લોકોને જાતે આવડશે બેટા. એ ટાઈપનો છે. તો 15મો દાખલો પણ દરેક વિદ્યાર્થી મિત્રો જાતે ગણવાની ટ્રાય કરવાની છે. જો આજના કોઈ પણ દાખલામાં કોઈ ઉપાડવાની તકલીફ હોય તો આ દાખલા ફરી એકવાર ધ્યાનથી જોઈ લેવાના. સમજ ન પડતી હોય તો ફરી એકવાર વિડિયો જોઈ લેવાનો. એમ છતાં સમજ ન પડે તો ગમે ત્યારે ફોન કે મેસેજ તમે કરી શકો છો. તો આજની આપણી ચર્ચાને બેટા આપણે અટકાવીએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય. હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.